અરે રે વખામાં કોણ દુઃખની બાળપણની ઉંમરમાં મરી જો આથી પટેલ પૂછને દુઃખમાં કોણ મરી જો મારે આ કથા ગાવાનું ધર્મ નથી અરે રે રબારીય ઠાકોર રમેળ માં આવીશું એ દુઃખમાં મોણા મરી જો આલી વસ્તી રોવે છે વગાડ વગાડ પાવલિયા માતા આયા કે આવો મારી વેળાની સધી આવો માં પરોડિયાની પોર બની માં આપણો સમો બન્યો અરે રે આથી પટેલ જે વખામાં ચી વાતમાં ફસણાતા મામા કરતા માતાના ગળે કરી પડ્યા તા ભાઈ આવા આવા દુઃખમાં ઘટના કેક વખત ફસાઈ જાય માતા તારે ભાઈ પણ મને એની સધીન કોઈ ઓળખનાર મળતા નથી હું માતા સધૈયું ભાઈ અરે લાખોનું ખોઈ નો શું ભેળા હેડીને મૌલવી વિશ્વાઘાત કર્યા હાસુ ભાઈ મારે વધારે કોઈ કેવું પણ હારાના સંગમાં રહેજો હારી કોનેમાં રહેજો હારા વેતે હેડજો હારી ધર્મ કરજો ભાઈ હાથી પટેલ હું લોકો કેવા બેવું તો હવારો હવારમાં ઠાકોર હેડવાજી એમ નથી ભાઈ પણ હું મારા માપમાં ધોળું તો વહેલી હેડવાજી છે વધારે બોલું તો એક બીજી લેણ થશે ભાઈ એમ હું માતા સધૈયું તે રમેળમાં આવ્યું હું મારા ભુવા ભક્તના ભાવથી આવ્યું જેટલા મારા દેવી ના ભુવા ભગત આયા છે એની હું માતા ભાવની માતા હું હું મારી સતરી નાત કુમની માતાઓ હેડતું વાટ માર્ગું મને બે હાથ જોડે એની હું માતા સધૈયું તે ભાઈ વર્તા મત કરજે દુઃખમાં હાથ પકડ્યો હશે અને વેળા નહીં ભૂલે દુઃખ નહીં પળ નહીં ભૂલે તો હું તને હદ વસે તારો હાથ કોઈ દાડો મારો રોમ નિસોડે આવું હું માતા સધી બોલું ભાઈ તે વિશ્વામ રહેવું અને શ્રદ્ધામાં રહેવું એ ઘણું કાઠું હોય ભાઈ એટલે ભાઈ વિનોદ આજ હું રમેળમાં વધારે નહીં બોલું ભાઈ ચમકે ભાઈ મારે એક દાડાનું નથી હું 24 કલાક મનખના ભાવમાં ધોણી રહ્યું મનખના ઘરે જઈને બોલી રહ્યું એટલે મારો માતાનો આબરૂ રે માણસોનો આબરૂ રે મારા ભુવાનો આબરૂ રે એ રીતે હું ધોણી રહ્યું ભાઈ ઠાકોર નકે ઠાકોર તું પહેલી વખત મારા ઘેર આવ્યો તો અને હું ધોણતી હતી તને તારા ગોમની આખી વાત કરી હતી કે ભાઈ તારા ઘરે આ વખો તારી ઘરે આ વેળા તારા સમય આરી આ વાત એ હું માતા સધૈયું ભાઈ એટલે જેવો જેવો વિશ્વાસ રાખશો એવું એવું